હાર્દિક પંડ્યાએ નફરત અને ટીકાઓ ઉપર થોડી વાત કરી। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે આ વર્ષ હાર્દિક પંડ્યા માટે ઘણું એવું ખરાબ રહ્યું છે। પહેલા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ વિવાદને લઈને તેમણે બહુ એવી નફરત મળી, પછી એક ખેલાડી તરીકે પણ તેમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું આ આઈપીએલમાં, અને તેમના અંગત જીવનમાં પણ ઘણી એવી સમસ્યાઓ ચાલી રહી છે અને તેમની પત્ની સાથે તેમના ડિવોર્સની અફવાઓ વગેરે ચાલી રહી છે। પણ જેવી જ હાર્દિક પંડ્યાએ ભારતની જર્સી પહેરી પરમ દિવસે, તે તદ્દન અલગ ખેલાડી હતા। જી હા, પરમ દિવસે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની વોર્મઅપ મેચ હતી અને તેમાં તેમણે 40 રન નોટ આઉટ માર્યા હતા 23 બોલમાં, જેમાંથી તેમણે સતત 3 સિક્સર ફટકારી હતી। તો ધીરે ધીરે તેમને ફેન્સનો સપોર્ટ પણ પાછો મળી રહ્યો છે। પણ આ જે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો, આ વસ્તુ વિશે આડકતરી રીતે તેમણે વાત કરી। તેમણે કહ્યું કે હું મારી સક્સેસને આટલી હું સિરિયસલી નથી લેતો। હું જ્યારે પણ સારું કામ કરું છું તો હું તે ફટાકથી ભૂલી જાઉં છું અને હું આગળ વધું છું, અને આ જ મંત્ર હું મારા ખરાબ સમય પર અપ્લાય કરું છું। હું મુશ્કેલ સમયથી ભાગતો નથી, હું તેની સાથે લડું છું। હું મારું મોઢું ઊંચું કરીને દરેક વસ્તુનો સામનો કરું છું, અને જેવી કહેવત છે કે આ પણ પસાર થઈ જશે, હું આ વસ્તુને ફોલો કરું છું। તો હા, એમના તરફથી ખૂબ જ મેચ્યોર રિસ્પોન્સ આવ્યો આ પૂરી પરિસ્થિતિને લઈને, અને તેમને પરમ દિવસે ભારતીય જર્સીમાં પ્રદર્શન કરતા જોઈને ફેન્સ ખરેખર જોવા માટે ઉત્સાહિત છે કે આ વર્લ્ડ કપમાં તે કેવું પ્રદર્શન કરશે। તો હા મિત્રો, તમારો શું મંતવ્ય છે એમને લઈને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।